નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, શિક્ષણ વિભાગની ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા મહત્ત્વની ભરતીઓ જાહેર કરવામાં આવી છે. ભરતીની જાહેરાત તારીખ છે આજની તારીખ એટલે કે તારીખ 25/5/2026ના રોજ સમાચારપત્રમાં ન્યૂઝપેપરોમાં જાહેરાત જે છે આવી ગઈ છે. સૌથી મહત્ત્વની વાત આપણે કરીએ, અન્ય મધ્યમના ઉમેદવારો 1 થી 5ના જે લોકો વિદ્યા સહાયક ભરતીની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા અને આપણે ગયા વિડીયોમાં પણ પોસ્ટ દ્વારા પણ જાણકારી તમને આપી હતી કે સોમવાર મંગળવાર સુધીમાં જાહેરાત આવી જશે. તો એ ભરતી આવી ગઈ છે. સ્પેશિયલ એજ્યુકેટર ક્લાસ સ્પેશિયલ એજ્યુકેટર જે છે ક્લાસ 3માં જે 1 થી 5 અને 6 થી 8 બંને ગુજરાતી માધ્યમની જે છે ભરતી જાહેર થઈ ગઈ છે. અને મુખ્ય શિક્ષક માટે જે દિવ્યાંગોની ભરતી જે છે સ્ટાર્ટ જે મુખ્ય શિક્ષક એ ફક્ત દિવ્યાંગ માટે એ પણ ભરતી જે છે સાથે જાહેર થઈ છે. તો તમામ જાહેરાતો જે છે એને વિગતવાર આપણે સૂચનાઓ જોઈશું, જાહેરાત જોઈશું અને સાથે સાથે આ તમામ જગ્યાઓ છે એની સામે કેટલા ઉમેદવારો છે, કેટલા ક્વોલિફાય થયેલા ઉમેદવારો છે, કેટલી જગ્યાઓ છે એનું મેચ કરીને પણ આપણે ડેટા જે છે તમારી સાથે સાझा કરીશું. તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો આ છે જાહેરાત અને એની અંદર સ્પષ્ટ જે છે એ વિગતો આપણને આપેલી છે. તો એમાં જોઈએ કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જાહેરાત આપણને આપવામાં આવેલી છે. અને જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 અન્ય માધ્યમ, સ્પેશિયલ એજ્યુકેટર તથા ખાસ ભરતી ઝુંબેશમાં દિવ્યાંગજનો માટે મુખ્ય શિક્ષકની ભરતી છે. તો અહીંયા સ્પષ્ટ જે છે એ તારીખોની આપણે વાત કરીએ તો જો અરજીની જે વેબસાઇટ જે છે અહીંયા dpe.gujarat.in ઉપર જે આપણે વિદ્યા સહાયક ભરતીની વેબસાઇટ છે એ વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરાવાના છે. તમામ સિસ્ટમ જે ગુજરાતી માધ્યમમાં ફોર્મની રહી છે એ પ્રમાણેની સિસ્ટમ જે છે એ રહેવાની છે. તારીખ મહત્ત્વની કહીએ તો 1/6/2026થી સવારના 12 વાગ્યાથી ચાલુ થશે. તો 10 તારીખ સુધીમાં 10/6/2026 સુધીમાં બપોરે 3 વાગ્યા સુધી જે છે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. અને સ્વીકાર કેન્દ્ર ઉપર જે જમા કરાવવાની છેલ્લી તારીખ જે છે 10 તારીખ છે એટલે કે 10/6/26 સુધી સાંજે 5 વાગ્યા સુધી જાહેર રજાના દિવસો સિવાય તમે જમા કરાવી શકશો. હવે જે સંબંધિત જાહેરાત અન્વયે શૈક્ષણિક લાયકાત જે છે, પગાર ધોરણ જે વયમર્યાદામાં છૂટછાટ છે, બધી માહિતી જે છે વેબસાઇટ ઉપર જે છે એ મૂકવામાં આવશે. અત્યારે હાલ ઉપલબ્ધ નથી, પણ જે પણ પહેલી તારીખ આવે એ પહેલાં તમામ જાણકારી જે છે આખો વિગતવાર જાહેરાત જેને કહેવામાં આવે છે એ વિગતવાર જાહેરાત જે છે એ મૂકી દેવામાં આવશે. અન્ય માધ્યમના ઉમેદવારોની વાત કરીએ તો એમ તમને એ લોકો જે રીતે ભરતી આપણી રેગ્યુલર થાય છે, જે પણ લાયકાત ગુજરાતી માધ્યમમાં જે પ્રમાણપત્રો તમામ માગે છે એ તમામ જે છે પ્રમાણપત્રો તમારે આપવાના હોય છે. એટલે એમાં કંઈ બીજા કંઈ નવા કંઈ ડોક્યુમેન્ટ હોતા નથી. જગ્યાઓ અહીંયા આપેલી છે. વિદ્યા સહાયક જે 1 થી 5 અન્ય માધ્યમની જે છે એમાં જાહેરાત ક્રમાંક છે 2/2026. સ્પેશિયલ એજ્યુકેટર 1 થી 5નો છે 3/2026 અને સ્પેશિયલ એજ્યુકેટર 6 થી 8માં 4/2026 અને મુખ્ય શિક્ષક દિવ્યાંગજન માટે 5/2026 જાહેરાત ક્રમાંક છે. અહીંયા મધ્યમ પણ તમને આપેલા છે. જગ્યાઓ અને ઉમેદવારોની સંખ્યાનું જે વસ્તુ છે આપણે પછીથી જોઈએ વિડીયોમાં. પહેલાં સૂચનાઓની વાત કરીએ તો સૌથી પહેલાં 2 નંબરની જાહેરાત જે છે એની અંદર જે છે જિલ્લા શિક્ષણ સમિતિ, નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં જે વિદ્યા સહાયકની સીધી ભરતીથી ખાલી જગ્યાઓ ઉપર નિમણૂક માટે મેરિટના ધોરણે ભલામણ કરવા શિક્ષણ વિભાગના 17/3/23ના ઠરાવ પ્રમાણે આ ભરતી થવાની છે. એટલે કે મેરિટ પ્રમાણે થવાની છે. બરાબર, 17/3માં જે મેરિટની જોગવાઈ કરવામાં આવેલી છે એ પ્રમાણે થવાની છે, ખાલી ટેટના માર્ક્સ ઉપર થવાની નથી. અને 20/1/17ના જાહેરનામાથી નિયત થયેલા પસંદગીની પ્રક્રિયાના નિયમોની જોગવાઈને અન્વયે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. કે જે પણ ઠરાવો પ્રમાણે ગઈ વખતની ભરતી થઈ હતી એ પ્રમાણે જે છે એ આ ભરતી થવાની છે. પછી ટેટની બાબતમાં આપણે વાત કરીએ તો જે રીતે આ ગુજરાતી માધ્યમની ભરતી થઈ છે એ રીતનો નિયમ આની અંદર લાગુ પડશે. એટલે 2023માં અને અત્યારે જે એક્ઝામો લેવાઈ હતી 25માં એની ટેટ જે છે માન્ય રહેવાની છે. જાહેરાત ક્રમાંક 2/26ની વાત કરીએ તો 15/5/2026ના પત્રથી જે સ્પેશિયલ એજ્યુકેટરની વાત છે 31/3/26ની કાર્યપદ્ધતિ શરતોને આધીન જે મંજૂરી મળેલી છે અને સદર મળેલી મંજૂરી અન્વયે આ જાહેરાતમાં માત્ર કુલ જગ્યાઓ દર્શાવેલ છે.
બરાબર. બદલી કેમ્પ પછી આની પણ જગ્યાઓ જે છે એ ડિસ્ટ્રિક્ટ વાઇઝ સમિતિ વાઇઝ જગ્યાઓ જે છે આવશે અને આની અંદર પણ દિવ્યાંગજનો માટે વહીવટી વિભાગ દ્વારા નક્કી કર્યા મુજબની 4% લેખીની જગ્યાઓ ખાસ ભરતી અંતર્ગત પ્રસંગે ન ભરાયેલ જગ્યા પૈકી બીજા પ્રસંગ તરીકે દર્શાવવામાં આવનાર છે. જે જગ્યાઓ માટે સામાન્ય વહીવટ વિભાગના 20/11/2024ના ઠરાવમાં બીજા પ્રસંગમાં જણાવ્યા મુજબની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. બરાબર. એટલે 4% જગ્યાઓ આમાં પણ દિવ્યાંગ ઉમેદવારોની આવવાની છે. પછી અહીંયા ખાસ એ મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે કે અન્ય માધ્યમના વિદ્યાસહાયક માટે જાહેરાતમાં દર્શાવેલ અનામત કેટેગરીના ઉમેદવારો ઉપલબ્ધ નહીં થાય તો આ જગ્યાઓ નિયત લાયકાત ધરાવતા બિન અનામતના ઉમેદવારોથી શિક્ષણ વિભાગના જે પરિપત્ર પ્રમાણે ભરવામાં આવશે. એટલે આ પદ્ધતિ ગુજરાતી મીડિયમમાં નથી. અહીંયા તમે જુઓ કે કોઈ કેટેગરીના ઉમેદવારો નથી મળતા અન્ય માધ્યમમાં. બરાબર. કોઈ કેટેગરીનો ઉમેદવાર નથી મળતો તો એની જગ્યાએ બિન અનામત કેટેગરીના એટલે કે ઓપન કેટેગરીના ઉમેદવાર હોય તો એમને જે છે એ જિલ્લા પસંદગીનો હક મળી શકે છે. બરાબર. પણ એમાં એવી રીતે જોગવાઈ કરેલી છે કે જે તે સમયે કોઈ ઉમેદવાર મળે છે ભવિષ્યમાં તો તમારે પછી એ નોકરી છોડવી પડે છે, એવો નિયમ હોય છે. એટલે એ પણ ખાસ જોઈ લેવું. ત્યારબાદ બીજો મુદ્દો જે લખેલો છે સ્પેશિયલ એજ્યુકેટર માટે તો શિક્ષણ વિભાગના 17/2/23ના જાહેરનામા પ્રમાણે જ એ પ્રમાણે પણ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે. એટલે એ પણ ભરતી ગઈ વખતે જે થઈ હતી એ મુજબ જ જે છે એ થવાની છે. જાહેરાત ક્રમાંક 5/26ની વાત કરીએ આપણે, જે દિવ્યાંગજનો માટે મુખ્ય શિક્ષકની ભરતી જે છે એમાં તો અહીં સ્પષ્ટ લખેલું છે કે દિવ્યાંગતાના જૂથ સીમાં જરૂરિયાત કરતાં વધારે જ દિવ્યાંગજનો હાલ કાર્યરત હોય તે ઉમેદવારો હાલ ઉમેદવારી કરી શકશે નહીં. સામાન્ય વહીવટ વિભાગના 20/11/24ના ઠરાવની જોગવાઈ મુજબ આ ભરતીને પ્રથમ ભરતી પ્રસંગ ગણવાનો રહેશે. જો આ ભરતીના અંતે દિવ્યાંગતાના જૂથ સી સિવાયના અન્ય દિવ્યાંગતાના જૂથમાં જગ્યાઓ ખાલી રહેશે તો સદર ઠરાવની જોગવાઈ મુજબ બીજા ભરતી પ્રસંગે ઉમેદવારી કરી શકાશે. તો સ્પષ્ટ લખ્યું છે કે ભાઈ સી કેટેગરીની જગ્યાઓ ખાલી નથી. બરાબર છે. જે પણ દિવ્યાંગની ભરતી આવી છે સ્ટેટમાં સી કેટેગરીની જગ્યાઓ ખાલી નથી તો એ લોકો ફોર્મ નહીં ભરી શકે. એ, બી અને ડી કેટેગરીના દિવ્યાંગજનો જે છે એ ફોર્મ ભરી શકવાના છે. તો આ જે જાહેરાત સ્પષ્ટતા છે, હજુ પણ જે 1લી તારીખે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થશે એ પહેલાં વિગતવાર જાહેરાત જે છે એ વેબસાઇટ ઉપર પોર્ટલ ઉપર મૂકવામાં આવવાની છે. ડીપી ગુજરાત ઉપર એ વિગતવાર જાહેરાત આવશે. એની અંદર તમામ પ્રક્રિયાઓ જે છે, તમામ જે ડોક્યુમેન્ટનું લિસ્ટ જે છે, સ્વીકાર કેન્દ્રોનું લિસ્ટ છે, વયમર્યાદા જે છે, એ તમામ જાણકારી જે છે એ ત્યારે આવી જશે અને ત્યારે આપણે ફરીથી વિડીયો બનાવી અને તમામ માહિતી તમને ફરીથી આપણે આપવાના છીએ. હવે વાત કરીએ કે જગ્યાઓ જાહેરાતમાં કેટલી આવી છે અને સામે કેટલા ઉમેદવાર છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે શિક્ષણ વિભાગની ભરતી જે છે 25/5/26ની આ જાહેરાત છે. અહીંયા સૌથી પહેલાં વાત કરીએ સ્પેશિયલ ટેટ 1ની વાત કરીએ તો જાહેરાતમાં જગ્યાઓ જે છે 1841 જગ્યાઓ છે અને સામે ઉમેદવારો જે છે ફક્ત 264 ઉમેદવારો જ ક્વોલિફાઈ જે છે એ થયેલા છે સ્પેશિયલ ટેટ 1માં જે પરીક્ષા લેવામાં આવેલી હતી. સ્પેશિયલ ટેટ 2ની વાત કરીએ તો જગ્યાઓ 1067 જગ્યાઓ એની જાહેર કરવામાં આવી છે. સામે ઉમેદવારો જે છે 158 છે. બરાબર. બંને ગુજરાતી માધ્યમ છે. વિદ્યાસહાયક ભરતી 1થી 5ની જે છે જાહેર કરવામાં આવી છે અન્ય માધ્યમની. બરાબર. આમાં ગુજરાતી માધ્યમ નથી. બરાબર. કચ્છની ભરતી નથી, આ અન્ય માધ્યમની છે. એટલે ગુજરાતી માધ્યમ સિવાયના તમામ ઉમેદવારો જે છે એની અંદર ફોર્મ ભરી શકશે. એ હિન્દી મીડિયમ હોય, અંગ્રેજી મીડિયમ હોય, ઉર્દુ હોય, મરાઠી, બરાબર. તમામ ઉમેદવારોની જાહેરાત જે છે આવી છે. એટલે ગુજરાતી માધ્યમના ઉમેદવારો માટે આમાંથી કોઈ વસ્તુ છે નહીં જે વિદ્યાસહાયકની વાત કરવામાં આવે છે એમાં. પછી દિવ્યાંગ એસ્ટેટની વાત કરી, જે જગ્યાઓ જે છે 71 છે અને જે એસ્ટેટની પરીક્ષા લીધી હતી દિવ્યાંગ ઉમેદવારોની એની અંદર પાસ થયેલા ઉમેદવારો જે છે ફક્ત 33 જ હતા. બરાબર. તો આમ આપણે જોવા જઈએ કુલ તો આખી જાહેરાતની જગ્યાઓ જે છે 3966 છે અને ઉમેદવારો બધા મળીને જોવા જઈએ તો 657 ઉમેદવારો છે. તો મોસ્ટલી બધી જગ્યાઓ જે છે એ ખાલી જ રહેવાની છે. ખાસ કરીને સ્પેશિયલ એજ્યુકેટરની વાત કરીએ તો ગઈ વખતે પણ 3000ની ભરતી હતી અને ઉમેદવારો નહોતા તો બધી જગ્યા ખાલી રહી હતી. એની જ જગ્યાઓ બધી કેરી ફોરવર્ડ થઈ અને પાછી આની અંદર આવી છે. તો આ પ્રમાણેની ભરતી આવેલી છે. જે પણ મિત્રો રાહ જોઈ રહ્યા હતા અને આની અંદર ઉમેદવારી કરવાના છે તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન છે અને આગામી સમયમાં ફોર્મ ભરવાના સ્ટાર્ટ થાય ને ઝડપથી જે છે આ પ્રક્રિયા થવાની છે ને ગુજરાતી માધ્યમની સાથે જ તમારી નોકરી જે છે એ સ્ટાર્ટ થઈ જશે
એવી પૂરેપૂરી સંભાવના છે. કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો. વિડીયોને સારો લાગે તો લાઈક જરૂરથી કરજો, શેર જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.